મોર્નિંગ. ધોરણ 9 ગણિત પ્રકરણ 10 વર્તુળ. એમાં આપણે આગળ 4 વિડીયો જોયા છે. આજે એનાથી આગળ આપણે 5મો ભાગ જોઈએ છે વર્તુળનો, કે 3 બિંદુમાંથી વર્તુળ. પહેલાં આપણે જોઈશું કે એક બિંદુમાંથી કેટલા વર્તુળ પસાર થાય. તો એક અહીંયા બિંદુ આપ્યું છે જેને આપણે બિંદુ એ કહીએ છીએ. એક બિંદુમાંથી આપણે આ રીતે અસંખ્ય વર્તુળો દોરી શકાય. એટલે કે એક બિંદુમાંથી અસંખ્ય વર્તુળો દોરી શકાય છે. તે જ રીતે બે બિંદુમાંથી કેટલા વર્તુળો દોરી શકાય? તો બે બિંદુમાંથી પણ અસંખ્ય વર્તુળો દોરી શકાય. જો 3 બિંદુ સમરેખ હોય, 3 બિંદુ સમરેખ હોય તો એમાંથી કેટલા વર્તુળ દોરી શકાય? 3 બિંદુ સમરેખ હોય તો જોઈએ છીએ આપણે જે પ્રમાણે દોરીએ છીએ કે બે બિંદુ જ આવે છે એક વર્તુળની અંદર. ત્રીજું બિંદુ એ વર્તુળમાં આવતું નથી. આ રીતે જો આમાં બે જ બિંદુ આરે આવ્યા, આ બિંદુ ના આવ્યું, પેલું મોટું વર્તુળ લીધું તો એમાં પાછળના બે આવે તો વચ્ચેનું બિંદુ નહોતું આવ્યું. એટલે કે 3 સમરેખ બિંદુમાંથી આપણે એકેય વર્તુળ દોરી શકીએ નહીં. તો 3 બિંદુ અસમરેખ હોય તો કેટલા વર્તુળ દોરી શકાય? તો 3 બિંદુ અસમરેખ હોવા માટે આપણે એક અહીંયા રચના કરીશું કે 3 બિંદુ આપણને અસમરેખ આપ્યા છે, બિંદુ એ, બિંદુ બી અને બિંદુ સી. તો 3 અસમરેખ બિંદુ આપ્યા હોય તો આપણે એક રચના દ્વારા દોરીએ કે કેટલા વર્તુળ દોરી શકાય. તો આપણે એ બી અને બીસી બે રેખાખંડો દોર્યા. હવે એ બી અને બીસી રેખાખંડના આપણે લંબ દ્વિભાજકો રચીશું. તો રેખાખંડ એબીનો લંબ દ્વિભાજક દોરવા માટે આપણી રચના છે કે કોઈપણનો લંબ દ્વિભાજક, કોઈપણ રેખાખંડનો લંબ દ્વિભાજક રચવો હોય તો એના કરતાં અડધા કરતાં વધારે જેટલી ત્રિજ્યા લઈ બંને બિંદુ એટલે બંને અંત્ય બિંદુ પરથી ચાપ રચીએ અને બંને ચાપ જ્યાંથી છેદે ત્યાંથી રેખાખંડ દોરીએ તો એ આપેલ રેખાખંડનું લંબ દ્વિભાજક થશે. તો અહીંયા આપણે એ બીનો લંબ દ્વિભાજક રચ્યો. હવે આપણે બીસીનો લંબ દ્વિભાજક રચીશું. તો બીસીનો લંબ દ્વિભાજક રચવા માટે 1/2 બીસી જેટલી ત્રિજ્યા લઈ બી અને સી બંને બાજુથી ચાપ રચીએ અને બંને ચાપમાંથી પસાર થતો રેખાખંડ દોરીએ. આ બંને લંબ દ્વિભાજકો જ્યાં છેદે છે તેને કેન્દ્ર ઓ કહીશું. તે વર્તુળનું કેન્દ્ર છે. તે વર્તુળનું શું થશે? કેન્દ્ર થશે. હવે ઓ કેન્દ્ર, ઓ બી, આ બાજુ ઓસી અને આ બાજુ ઓએ, આ ત્રણેય ત્રિજ્યા સરખી થશે. તો ઓ કેન્દ્ર બી ઓબી જેટલી ત્રિજ્યા લઈ આપણે વર્તુળ દોરીએ તો એ ત્રણેય અસમરેખ બિંદુ એ બી અને સીમાંથી પસાર થાય છે. તો આમ 3 અસમરેખ બિંદુઓમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય છે, જેને પ્રમેય 10.5 કહેવામાં આવે છે કે 3 અસમરેખ બિંદુમાંથી એક અને માત્ર એક વર્તુળ
પસાર થાય છે. તો આ છે આપણો પ્રમેય 10.5. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 10.3. સ્વાધ્યાય 10.3ની અંદર પ્રશ્ન નંબર 1 છે અને એની ઉપર એક ઉદાહરણ આપ્યું છે કે વર્તુળનું ચાપ આપ્યું હોય તો એ ચાપમાંથી વર્તુળ દોરો. વર્તુળનું ચાપ આપ્યું હોય તો આપણને વર્તુળ પૂર્ણ કરો. એ આપણું ઉદાહરણ 1 છે. તો વર્તુળનું ચાપ આપ્યું હોય, અહીંયા પ્રશ્ન હું તમને કરાવું છું કે વર્તુળનું ચાપ આપ્યું હોય તો વર્તુળ પૂર્ણ કરો. તો આપણી જે આ રચના દોરેલી છે 3 અસમરેખ બિંદુઓમાંથી વર્તુળ, તો એ જ રીતે આ વર્તુળ દોરી શકાય કે આપણે એક વર્તુળનું અહીંયા ચાપ દોરી દઈએ. આપણને આ વર્તુળનું એક ચાપ આપ્યું છે A, B અને C. ચાપ ABC આપણને આપેલો છે. તો ચાપ ABCમાંથી આપણે A અને B ને જોડીએ તો રેખાખંડ AB બનશે જે વર્તુળની જીવા થશે અને અહીંયા રેખાખંડ BC થશે, આ પણ બે વર્તુળની જીવા થશે. તો આ બંને જીવાના આપણે લંબ દ્વિભાજકો, આ વર્તુળ આપણે જોયું તો અહીંયા AB પણ જીવા થઈ, BC પણ જીવા થઈ. બંને લંબ જીવાના લંબ દ્વિભાજકો આપણે રચીએ અને બંને લંબ દ્વિભાજકોનું જે છેદ બિંદુ છે તે વર્તુળનું કેન્દ્ર થશે. તો આ રચના પણ આપણે આ જ રીતે કરી શકીએ કે ABનો લંબ દ્વિભાજક રચીએ, BCનો લંબ દ્વિભાજક રચીએ, બંને લંબ દ્વિભાજકો જ્યાં છેદશે એ વર્તુળનું કેન્દ્ર થશે. કેન્દ્ર OA, OB અથવા OC વર્તુળની ત્રિજ્યા લઈ અને આપણે વર્તુળ દોરીશું તો તે વર્તુળ પૂર્ણ થશે. હવે આ 3 અસમરેખ બિંદુમાંથી આપણે જે વર્તુળ દોર્યું, 3 અસમરેખ બિંદુઓમાંથી જે વર્તુળ દોર્યું એવા વર્તુળને પરિવર્તુળ અથવા પરિવૃત્ત કહેવાય છે. આ કેન્દ્ર ઓને પરિકેન્દ્ર કહેવામાં આવે છે અને એની ત્રિજ્યા OA, OB કે OC જેને વર્તુળની પરિત્રિજ્યા કહેવાય છે. એટલે કે 3 અસમરેખ બિંદુઓમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય એવા વર્તુળને પરિવર્તુળ, પરિવૃત્ત, એના કેન્દ્રને પરિકેન્દ્ર અને એની ત્રિજ્યાને પરિત્રિજ્યા કહે છે. આપણે જો આ 3 અસમરેખ બિંદુઓમાં 2 બિંદુ આપણે જોડ્યા હતા AB અને BC અને ત્રીજા 2 બિંદુ A અને C ને આપણે જોડી દીધી તો એ ત્રિકોણ ABC બને અને ત્રિકોણ ABCના 3 શિરોબિંદુમાંથી પસાર થતા વર્તુળને પરિવર્તુળ, પરિવૃત્ત કહેવાય છે, એના કેન્દ્રને પરિકેન્દ્ર કહેવાય છે અને એની ત્રિજ્યાને પરિત્રિજ્યા કહેવામાં આવે છે. હવે છે સ્વાધ્યાય 10.3 એનો પ્રશ્ન નંબર 1. સ્વાધ્યાય 10.3 પ્રશ્ન નંબર 1 કે વર્તુળોની જુદી જુદી જોડીઓ દોરો. પ્રત્યેક જોડીમાં કેટલા બિંદુઓ સામાન્ય છે? વર્તુળોની જુદી જુદી જોડીઓ દોરો. પ્રત્યેક જોડીમાં કેટલા બિંદુ સામાન્ય છે અને સામાન્ય બિંદુઓની મહત્તમ સંખ્યા કેટલી છે? સામાન્ય બિંદુઓની મહત્તમ સંખ્યા કેટલી છે? તો આપણે વર્તુળોની જોડીઓ દોરીએ. વર્તુળોની જોડી અને સામાન્ય બિંદુની સંખ્યા. સામાન્ય બિંદુની સંખ્યા. વર્તુળોની જોડીઓમાં આપણે પહેલી જોડી જોઈએ કે આ રીતે 2 વર્તુળ ભિન્ન જ હોય
આ બે ભિન્ન વર્તુળ છે, તો આમાં એકેય સામાન્ય બિંદુ છે નહીં, એટલે કે 0. આ રીતે બે વર્તુળ એક જ બિંદુમાં છેદતા હોય તો એમાં સામાન્ય બિંદુ 1 છે. એ જ રીતે બંને વર્તુળ અંદરથી છેદતા હોય, અંદરથી હોય અને એક વર્તુળની અંદર બીજું વર્તુળ હોય અને છેદતા હોય તો એ એક બિંદુમાં છેદી શકે છે. એ જ રીતે બંને વર્તુળો આ રીતે પરસ્પર બે બિંદુમાં છેદતા હોય તો એમાં સામાન્ય બિંદુ 2 છે, એ અને બી. એ જ રીતે વર્તુળની અંદર આ રીતે જો બીજું વર્તુળ હોય તો એકેય વર્તુળ એકબીજાને પરસ્પર છેદતા નથી, એટલે એમાં સામાન્ય બિંદુની સંખ્યા છે 0. તો મહત્તમ સામાન્ય બિંદુની સંખ્યા આવશે 2. મહત્તમ સામાન્ય બિંદુની સંખ્યા બરાબર કેટલી થશે? 2 થશે. આ છે પ્રશ્ન નંબર 1. હવે છે પ્રશ્ન નંબર 2 કે તમને એક વર્તુળ આપ્યું છે અને તેનું કેન્દ્ર તમારે શોધવાનું છે. આપણને પ્રશ્ન નંબર 2 વર્તુળ આપેલ છે અને તેના કેન્દ્રની રચના કરો. એટલે કે વર્તુળ આપણને કેન્દ્ર વગર આ રીતે આપણને એક વર્તુળ આપ્યું છે અને આપણે આ વર્તુળની કેન્દ્ર નક્કી કરવાનું છે. તો આપણે વર્તુળમાં બે જીવાઓ દોરી દઈએ, કોઈ પણ બે જીવા. જીવા AB અને જીવા CD. બંને જીવાના લંબ દ્વિભાજકો રચીશું, જે આપણે રચના આગળ કરી છે એ જ રચના. અને બંને જીવાના લંબ દ્વિભાજકો રચીએ અને એ લંબ દ્વિભાજકોનું જે છેદ બિંદુ આવશે એ વર્તુળનું કેન્દ્ર થશે. બંને જીવાના લંબ દ્વિભાજકો રચતા બંને જીવાના લંબ દ્વિભાજકોનું જે છેદ બિંદુ આવે છે જે વર્તુળના કેન્દ્ર બને છે અને કેન્દ્રથી આ OB, OC, OD અને OA એની ત્રિજ્યા થાય છે અને ત્યાંથી આપણે વર્તુળ દોરી શકીએ. આ રીતે આપણે વર્તુળની રચના કરી શકીએ છીએ. બસ આપણે અહીંયા આગળ આ વિડીયો પૂરો કરીએ છીએ. આ સ્વાધ્યાય 10.3, પ્રમેય 10.5 અને આમાં 3 પ્રશ્નો છે જે ટૂંકા પ્રશ્નો છે એ હું અહીંયા લખું છું, તમારે તમારી નોટમાં લખી લેવાના કે એક બિંદુમાંથી ખાલી જગ્યા વર્તુળ પસાર થાય છે. તો એક બિંદુમાંથી અસંખ્ય વર્તુળ પસાર થાય છે. બીજું, બે ભિન્ન બિંદુમાંથી ખાલી જગ્યા વર્તુળ પસાર થાય છે. તો બે ભિન્ન બિંદુમાંથી પણ અસંખ્ય વર્તુળ પસાર થાય છે. ત્રીજો પ્રશ્ન, 3 સમરેખ બિંદુમાંથી ખાલી જગ્યા વર્તુળ પસાર થાય છે. તો 3 સમરેખ બિંદુમાંથી એકેય વર્તુળ પસાર થશે નહીં. એટલે કે એકેય વર્તુળ પસાર થતું નથી, 0 વર્તુળ પસાર થાય છે. અને 3 અસમરેખ બિંદુમાંથી
ખાલી જગ્યા વર્તુળ પસાર થાય છે. વેરી ગુડ. આપણે આ પ્રમેય ચલાવીએ જ પ્રમેયનો જવાબ છે કે 3 અસમરેખ બિંદુમાંથી એક જ વર્તુળ પસાર થાય છે, અથવા એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય છે. હવે આ પ્રશ્નો અને આ સ્વાધ્યાય તમારે દરેક જણાએ નોટમાં લખી લેવાનું છે. થેન્ક યુ વેરી